હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે એ અંતર્ગત સ્ટાન્ડર્ડ 12 એટલે કે ધોરણ 12 માટે અંગ્રેજી વિષય માટે જે જાન્યુઆરી 2024 અંતર્ગત 18 જાન્યુઆરી 2024માં મારી શાળા કક્ષાએ જે મેં યુનિટ ટેસ્ટનું આયોજન કર્યું છે એના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની આપણે માહિતી મેળવીશું. તમામ પ્રશ્નો ડીપમાં છે અને ટાઈપ કરેલા એટલે કે રિટર્ન છે, એટલે તમે એની પીડીએફ ડાઉનલોડ કરીને પણ અભ્યાસ કરી શકશો. સેક્શન એની આપણે વાત કરીએ તો સેક્શન એ આપણને ખબર છે એ પ્રમાણે શું છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, ખરા ખોટાની વાત કરવાની છે. પ્રથમ સેન્ટેન્સ આપણી પાસે છે, હેડેક ઇઝ અ કોમન એક્સક્યુઝ. માથાનો દુખાવો એક સામાન્ય બહાનું છે, એટલે કે જનરલી લોકો યુઝ કરે છે. તો બિલકુલ આ એક ટ્રુ સેન્ટેન્સ છે અકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ બુક. બરાબર, એ ધ્યાન રાખજો. ત્યારબાદ આપણે બીજા પ્રશ્નની વાત કરીએ તો હેડેક ઇઝ મોર ફિઝિકલ, કહે છે કે માથાનો દુખાવો છે ને એ વધારે શારીરિક છે ઇસ્યુ છે ધેન અ સાયકોલોજીકલ ઇસ્યુ. તો આ બિલકુલ ખોટું સેન્ટેન્સ છે. ખરેખર લેખકના મતે સાયકોલોજીકલ ઇસ્યુ છે અને ફિઝિકલ ઇસ્યુ એટલે કે આવો કોઈ રોગ તો હોતો જ નથી એવું લેખક માને છે. એટલે આ વાક્ય અત્યારે આપણી પાસે બિલકુલ ફોલ્સ સેન્ટેન્સ છે. ત્યારબાદ આગળ વધતા આપણે જોઈએ શું કહે છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા કૌંસમાં આપણને લેંગ્વેજ ફંક્શનના નામ આપ્યા છે અને એને અનુરૂપ જે પણ સેન્ટેન્સીસ છે એના એલિમેન્ટ્સ છે એના અનુરૂપ આપણે એને સિલેક્શન કરવાનું છે. પર્પઝની વાત આપણે અગાઉ પણ કરી છે. લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ પર્પઝ એટલે ધ્યેય, હેતુ કે ઉદ્દેશ બતાવશે. એમાં ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ હશે, વિથ અ વ્યૂ ટુ, ફોર ટુ, બરોબર છે. એ પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ હશે ને રિપોર્ટિંગ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણને ખબર છે, જેમાં આસ્ક્ડ, ઇન્ફોર્મ્ડ, ઇન્ક્વાયર્ડ, ટોલ્ડ, રિક્વેસ્ટેડ, આન્સર્ડ, આ બધા. અને મેનર ઓફ એક્શન તો એઝ અને લાઇક છે. કોઈ વ્યક્તિ અન્યની જેમ ક્રિયા કાર્ય કરતું હોય ત્યારે આપણે એને મેનર, એની કાર્ય પદ્ધતિની વાત કરવાની. 3 નંબરનું સેન્ટેન્સ શું કહે છે, પીપલ સ્ટાર્ટેડ ચિપકો મુવમેન્ટ ઇન ઓર્ડર ટુ. શું કારણ છે ભાઈ, શાના માટે કર્યું છે? ઇન ઓર્ડર ટુ. હેતુ શું છે? ટુ સ્ટોપ ધ કટિંગ ડાઉન ઓફ ટ્રીઝ. પર્પઝ શું છે? હેતુ શું છે ભાઈ? ઇન ઓર્ડર ટુ. આ યાદ રાખવાનું. ઇન ઓર્ડર ટુ જે લેંગ્વેજ એલિમેન્ટ છે એ આપણું શોઈંગ ઓર એક્સપ્રેસિંગ પર્પઝનું છે. તો ઇઝીલી આપણે લખી શકીશું આ એક્સપ્રેસિંગ પર્પઝનું ઉદાહરણ છે અથવા વાક્ય છે. સેન્ટેન્સ નંબર 4 એટલે કે પ્રશ્ન નંબર 4 શું કહે છે, લતા ટીચીસ ઇન ધ ક્લાસ લાઇક એન એક્સપર્ટ ટીચર. ની જેમ કામ કરે છે, મેનર બતાવે છે, મેનર ઓફ એન એક્શન. ત્યારબાદ આપણે સેક્શન બીની પણ વાત કરીશું. સેક્શન બી એટલે કે કમ્પ્રિહેન્શન બેઝડ સેક્શન છે. તો આ બાબતે પેરેગ્રાફની સાથે સાથે આપણે ખાસ પ્રશ્નોની સમજૂતી મેળવીશું અને ખાસ પરીક્ષા કક્ષાએ આપણે સૌથી પહેલું કામ કરવાનું છે કે પ્રશ્નો જોવાના છે. પેરેગ્રાફ મોટો હોઈ શકે છે, ઘણા એમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક મુદ્દા પણ હોઈ શકે છે, પણ પરીક્ષામાં પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અંદર શું માહિતી છે એ કદાચ ઓછી ખબર પડી તો ચાલે, પણ પ્રશ્ન નહીં ખબર પડે તો નહીં ચાલે. પ્રશ્ન ખબર પડવો જોઈએ, એટલે કે જેટલા પ્રશ્નો છે એના જવાબો આપણને ખબર પડતા હોવો જોઈએ. બાકીનો ડેટા ખબર પડે તો સારી વાત છે. પ્રશ્ન શું કહે છે, ફાઇન્ડ ઓવર, કલર મેચ કરવાનો પ્રયત્ન કરો છે. વોટ ઇઝ સુપિરિયર ટુ હેડેક. હેડેક તો છે જ, પણ એનાથી સુપિરિયર રોગ કયો છે અથવા એક બહાનું કયું છે, તો અહીંયા લખ્યું છે બ્લુ કલર છે. ધ ઓનલી એક્સપ્રેશન સુપિરિયર ટુ હેડેક ઇઝ ઇનડિસ્પોઝિશન. બરાબર, અહીંયા છે. તો આપણે એનો આ રીતે જવાબ લખવો પડશે. ઘણીવાર આપણે વિદ્યાર્થીઓ કટ કોપી પેસ્ટવાળું જે સિસ્ટમ આપણે કરી દીધી છે એમાં સુધારો કરવાની જરૂર છે. તો આ રીતે કરીશું, ઇનડિસ્પોઝિશન ઇઝ સુપિરિયર ટુ હેડેક. બંને ઓપ્શન છે જે પેરેગ્રાફમાં છે એને પણ મેં અંડરલાઇન એટલે કે હાઇલાઇટ કર્યા છે કલરથી. તમે પીડીએફ ડાઉનલોડ કરશો, ટેલિગ્રામ ચેનલ પણ છે જ્ઞાન જ્યોત, એમાંથી પણ તમે કરી શકો છો અને લિંક હશે તો ડિસ્ક્રિપ્શનમાંથી પણ કરી શકો છો. ઇનડિસ્પોઝિશન ઇઝ સુપિરિયર ટુ હેડેક. ત્યારબાદ 6 નંબરનો ક્વેશ્ચન શું કહે છે, વાય વુડ સેન્સિટિવ પીપલ જે છે નોટ મેન્શન ઓલ એચિસ. આપણને ખબર છે ઘણા બધા રોગ હોઈ શકે, પણ સામાન્ય રીતે આપણે બહાના કાઢતા હોય છે માથાના દુખાવાના, એટલે કે બીજો રોગ નથી કહી શકતા, પબ્લિકલી આપણે નથી બોલી શકતા. અને અહીંયા લખ્યું છે કે જે સેન્સિટિવ પીપલ છે એ શું કહે છે કે શા માટે બીજા દુખાવાનુંની વાત નથી કરતા, મેન્શન નથી કરતા. તો જોઈએ, આપણે કલર જોઈ રહ્યા છીએ એ પ્રમાણે કલર ક્યાં દેખાય છે, આ રહ્યો. ઓલ એચિસ શુડ સાઉન્ડ ક્રૂડ. બરાબર છે, ક્રૂડ દેખાય છે એટલે કે એન્ડ સાયકોલોજીકલ દેખાય છે. એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. પરફેક્ટ જવાબ છે, આ રીતે પણ તમે લખી શકો છો અને થોડુંક ચેન્જીસ સાથે આ રીતે પણ લખી શકાય કે સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ઓલ એચિસ બીકોઝ ધે સાઉન્ડ ક્રૂડ એન્ડ સાયકોલોજીકલ. બરાબર, સાયકોલોજીકલ છે, સાયકોલોજીકલ. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સની વાત કરીએ તો શું કરવાનું છે, આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બ્રેકેટમાં 3 શબ્દો આપ્યા છે, 2 ખાલી જગ્યાઓ છે.
બિલકુલ સમજવાનો પ્રયત્ન કરીશું. તો શું કહે છે, આર્યન ઇઝ વેરી કેવું હોય એનું વિશેષણ છે. તો એના માટે જે આપણને શબ્દો આપ્યા છે શું છે, ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી મહેનતુ, એન્કાઉન્ટર એટલે સામનો કરવો, અને કોન્કર એટલે જીતવું. તો શું કહે છે, આર્યન કેવો છે ભાઈ, ઇન્ડસ્ટ્રીયસ છે, ઉદ્યમી છે, મહેનતુ છે, પર્સન છે. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ ગ્લોમી, બરાબર છે, નિરાશ કે ઉદાસ નહીં દેખાય, કોઈ નથી જોઈ બેઠેલો. હી ઇઝ ઓલવેઝ રેડી, હંમેશા તૈયાર હોય છે, તત્પર હોય છે, ટુ એન્કાઉન્ટર સામનો કરવા વિથ એની ટફ સિચ્યુએશન. ઇઝી છે, રીડ કરશો, વારંવાર રીડ કર્યું હશે અથવા તમને થોડાક વર્ડ્સનો મતલબ પણ ખબર પડતો હશે તો ઇઝીલી આપણે આ કામ કરી શકીશું. સેક્શન બીની સીની વાત કરીએ, લેપિંગ સપ્લિમેન્ટરી રીડિંગનો 19 નંબરનો પાઠ, ધ લિટલ પ્રિન્સ. ઓકે, એમાં શું કહે છે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, અને આન્સર આપણે કરવાના છે. કલર મેચ કરવાનો પ્રયત્ન કરો છો. પેરેગ્રાફ મોટો છે પણ આપણો મેઇન ઉદ્દેશ છે અત્યારે કે પ્રશ્ન શું પૂછ્યો છે, કારણ કે પેરેગ્રાફમાં તો ઘણી ડેટા છે પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન જે પૂછ્યો છે એનો જવાબ આપણને આવડતો હોવો જોઈએ. તમને શું આવડે છે એ મહત્વ નથી, પરીક્ષામાં શું પૂછાયું છે એ મહત્વનું છે. પ્રશ્ન નંબર 9 શું કહે છે, વોટ વોઝ ધ એડવાઇસ ઓફ ધ ગ્રોન અપ્સ ટુ ધ રાઇટર. જે ગ્રોન અપ્સ છે એટલે કે વડીલો જે છે, બરાબર, યાદ થોડુંક સમજૂતી આપવાનો પ્રયત્ન કરું તો એક વ્યક્તિ, એક બાળક છે જેને ચિત્ર દોર્યું છે કે એક અજગરે એક હાથીને ગરી ગયો છે અને એ ચિત્ર દોરીને એના વડીલોને બતાવે છે. પણ વડીલો જે છે વધારે પડતી મેચ્યોરિટી બતાવે છે અને બાળક પ્રત્યે જે બાળક વેળા કરવી જોઈએ ને કે ભાઈ હા તારું ચિત્ર સારું છે, એના બદલે શું કહે છે કે આમાં તો ટોપી જેવું કે દેખાય છે, એટલે કે એને જે હેટ દેખાય છે એ લોકોને, એને અજગર નથી દેખાતું, એટલે કે એના ચિત્રની મજાક ઉડાવે છે. એને પછી બીજું બધું ભૂગોળ ને આ ઇંગ્લિશ ગ્રામર ને બધું ભણવાનું કહે છે, બરાબર છે. અને એક રીતે એ લેખક જે છે એ વડીલોને નથી સમજાઈ શકતો એનો ઇન્ટરેસ્ટ બાબતે. તો શું કહે છે કે એડવાઇસ શું છે ગ્રોનઅપ્સની લેખકને, જો ટુ ધ રાઇટર. હવે પેરેગ્રાફનો કલર જોઈએ તો થોડાક ચેન્જીસ કરવાના છે. મેં જોઈ લઈએ એકવાર જવાબ શું છે. ધ ગ્રોનઅપ્સ એડવાઇઝ ધ રાઇટર ટુ ગીવ અપ હિઝ ડ્રોઈંગ. બરાબર, એને જે ડ્રોઈંગ કર્યું હતું, કારણ કે એનું ડ્રોઈંગ કદાચ એટલું સારું નહોતું અથવા એકચ્યુઅલી જે કહેવા માગતો હતો કે અજગરે હાથીને ગરી ગયો છે એ લોકો સમજી શકતા જ નહોતા, એટલે કે ડ્રોઈંગ એનું થોડું ખરાબ હશે. બોઆ કન્સ્ટ્રક્ટિવ જે છે, કન્સ્ટ્રક્ટર એટલે શું છે કે એક અજગર છે જે ભરડો કરીને એટલે કે ઘરીને પેલા જે તે પ્રાણીને ખાઈ જાય અને પછી ધીમે ધીમે પચાવે. વેધર ફ્રોમ ધ સાઇડ ઓર આઉટસાઇડ, બરાબર છે. એન્ડ ટુ ડિવોટ હિમસેલ્ફ ઇન્સ્ટેડ ઓફ જિયોગ્રાફી. અને કહે છે કે ભાઈ તારે આ બધું છોડીને, ડ્રોઈંગ છોડીને જિયોગ્રાફી, હિસ્ટ્રી, એરેથમેટિક અને ગ્રામર ભણવું જોઈએ. આવી સલાહ એને આપી છે. ક્યાં છે આ કલર? બ્લુ કલર અહીંયા દેખાય છે, બરાબર. અહીંયાથી લઈને અહીંયા છે. આપણે થોડાક અંડરલાઇન કરેલા છે શબ્દોને આપણે ચેન્જ કરવા પડશે, કારણ કે અહીંયા શું કહે છે, ધ ગ્રોન અપ્સ ધેન એડવાઇઝ મી ના આવે, મને નથી, ધ રાઇટરને આવે, ટુ ગીવ અપ હિઝ ડ્રોઈંગ્સ, બરાબર છે. બોઆ કન્સ્ટ્રક્ટર વેધર ફ્રોમ ધ આઉટસાઇડ. ઓકે, ડિવોટ જે છે આપણને કમિટનો સિમિલર વર્ડ આપ્યો છે એટલે મેં એને પિંક કલર કર્યો છે. માય સેલ્ફ એટલે આપણને તો નહીં પણ હિમસેલ્ફ આવશે, એ પણ આપણે ચેન્જ કરવા પડશે. ત્યારબાદ આગળ વધતા આપણે જોઈએ પ્રશ્ન નંબર 10 શું કહે છે. ઓકે, વોટ ડીડ ધ રાઇટર ગીવ અપ એટ ધ એજ ઓફ 6. 6 વર્ષની ઉંમરે રાઇટરે શું છોડી દીધું છે? તો ધ રાઇટર ગેવ અપ, અહીંયા ગીવ છે એનું ગેવ કરવું પડશે કારણ કે અહીંયા ડીડ આપ્યું છે, એટલે કે સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ છે, ગીવનું ગેવ અપ મેગ્નિફિસન્ટ કેરિયર એઝ અ પેઇન્ટર એટ ધ એજ ઓફ 6. બરાબર, પરફેક્ટ જવાબ છે. આ રીતે લખવો જોશે પણ અહીંયા પેરેગ્રાફમાંથી જોઈએ તો એ કઈ રીતે લખ્યો છે. ઓકે, અહીંયા લખ્યું છે 10 એટલે કે આ રીતે. આઈ ગેવ અપ નહીં લખવાનું. આઈ કોણ છે? તો ધ રાઇટર છે, લેખકની વાત કરવાની. ધ રાઇટર ગેવ અપ અ મેગ્નિફિસન્ટ એટલે કે વેરી ગુડ કેરિયર એઝ અ પેઇન્ટર એટ ધ એજ ઓફ 6. આઈના બદલે આઈ લખવાય નહીં, તમે નથી, તમારી વાત નથી કરવાની યાર, બરાબર. ફર્સ્ટ પર્સન નહીં, થર્ડ પર્સન છે. આપણા માટે લેખક કોણ છે? થર્ડ પર્સન છે. તો આઈનું આપણે એ, સી કે ઈટ કે જે આવતું એ કરવું પડે. ત્યારબાદ 11 નંબરનું ક્વેશ્ચન શું કહે છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર ફોર કમિટ એન્ડ ડિફરન્શિએટ. કમિટ એટલે કોઈ કામ માટે આપણે સમર્પણ આપી દેવું કે ભાઈ હું આ કામ માટે ડેડિકેટેડ છું, ડિવોટ છું. અહીંયા જે પેરેગ્રાફ છે એના મારા મતે આ એક શબ્દ સમાનાર્થી છે. બાકી આના જે ઘણા બધા છે, જેમ કે કોઈ કામ કરવું, ફૂલફિલ કરવું, ફિલઅપ, પૂરું કરવું, કામ પતાવી દેવું, બરાબર છે. પણ અહીંયા હવે ડિવોટ આપ્યું છે તો એ છે. ત્યારબાદ ડિફરન્શિએટ એટલે ભેદભાવ કરવો, થોડું ભાગ પાડી શકવું, ડિસ્ટિંગ્વિશ કરી શકવું એટલે કે તફાવત કરી શકો, બે વસ્તુ વચ્ચેનો ડિફરન્શિએટ કરી શકવું. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ છે ન્યૂઝ ક્લિપિંગ છે. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સશક્તિ પ્રોગ્રામ લોન્ચ બાય દિલ્હી પોલીસ. દિલ્હી પોલીસે એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે સશક્તિ,
હવે પેરેગ્રાફના મેં કીધું એ પ્રમાણે તમે ટ્રાય કરી શકો છો. શાળા કક્ષાએ ખાસ આપણે પેરેગ્રાફને અભ્યાસ કરવો જ પડે, પણ અત્યારે આપણે જોઈએ તો પ્રશ્નો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પ્રશ્ન ખબર પડશે તો જવાબ શોધવામાં સરળ રહેશે. એટલે હું તમને સરળ ટ્રીક આ પણ કહી શકું કે તમારે જો પણ કમ્પ્રિહેન્શનના પ્રશ્નો જોવાના છે અને સોલ્યુશન કરવા છે તો સૌથી પહેલાં પ્રશ્નો જોવાના, કારણ કે મેં હમણાં કીધું એ પ્રમાણે કે ઘણા અંદર સારા વાક્યો, ઘણા જવાબો હશે, પણ પ્રશ્ન નહીં હોય તો એનો કોઈ મતલબ નથી. પ્રશ્ન હોવો જરૂરી છે. અને પ્રશ્ન શું છે? વિચ પ્રોગ્રામ ડીડ દિલ્હી પોલીસ લોન્ચ? બરાબર, દિલ્હી પોલીસે કયો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે અને એનો હેતુ શું છે? તો જોઈએ, હેતુ પણ આપણે ખાસ જોવાનો છે અને કયો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તો સશક્તિ પ્રોગ્રામ લોન્ચ બાય દિલ્હી પોલીસ. અને ખાસ એનો જે પર્પઝ છે, એન ઇનિશિયેટિવ વેર ગર્લ્સ વુડ ટ્રેન કરવામાં આવશે, વુડ બી ટ્રેન કરવામાં આવશે ટુ ઇન ઇઝી ટુ લર્ન એન્ડ યુઝ સેલ્ફ ડિફેન્સ ટેકનિક અક્રોસ ધ કેપિટલ. અને આ એમનો જે પર્પઝ આ પણ છે, થોડું આપણે લખવાનું રહી ગયું છે, પણ એ છે કે ટ્રેન ઓવર 1 લાખ ગર્લ એન્ડ વુમન અંડર ધ પ્રોગ્રામ. આ એક પ્રકારે એમનો પર્પઝ છે કે જે છોકરીઓ છે, જે ગર્લ્સ છે, વુમન પાવર છે, અને એમ્પાવર કરવું અને એમને ટ્રેનિંગ આપવી. પર્પઝ લખવાનું રહી ગયું છે, પણ ચોક્કસ એ આપણે યાદ રાખીશું. આનો અડધો માર્ક્સ થઈ શકે કદાચ. લોન્ચ સશક્તિ પ્રોગ્રામ. હાઉ મેની ગર્લ્સ હેવ બીન ટ્રેન્ડ અંડર ધીસ પ્રોગ્રામ? હાઉ મેની એટલે કેટલી, કેટલીની આપણે સંખ્યાની વાત કરીશું તો બિલકુલ અહીંયા મારો જવાબ આપેલો છે કે મોર દેન 20,000 ગર્લ્સ. આટલું લખી શકીએ, પણ આખો જવાબ લખવો પડે કે મોર દેન 20,000 ગર્લ્સ ફ્રોમ વેરિયસ સ્કૂલ એન્ડ કોલેજીસ. આ નહીં લખો તો ચાલે, આટલું નહીં લખો તો ચાલે કે મોર દેન 20,000 ગર્લ્સ હેવ બીન ટ્રેન્ડ એઝ અ પાર્ટ ઓફ ધ પ્રોગ્રામ. ક્યાં લખ્યું છે શોધીએ આપણે. ઓકે, આ રહ્યું. More than 20,000 girls from various school and colleges have already been trained. બરાબર, મેઇન વસ્તુ આપણું છે કે more than 20,000, 20,000થી વધારે. કેટલી? તો 20,000. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 શું કહે છે? વોટ ડીડ ધ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ મેક શ્યોર થ્રુ હિઝ પ્રોગ્રામ? બરાબર છે, એમના પ્રોગ્રામ દ્વારા જોઈન્ટ કમિશનર શું ખાતરી આપવા માંગે છે? બરાબર, તો જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ એમ્ડ ટુ ટ્રેન ઓવર 1 લાખ ગર્લ્સ એન્ડ હેવ ટુ મેક શ્યોર. બરાબર છે, આઈ એમ છે તો એ પણ ચાલે, ન લખો તો, પણ મેક શ્યોર દેટ ગર્લ્સ ડોન્ટ ફીલ વલ્નરેબલ વેન દે આર ટ્રાવેલિંગ અલોન. બરાબર, એકલી જ્યારે જતી હોય ત્યારે એમને બીક ન લાગે, એની અહીંયા વાત કરી છે. થોડો જવાબ આપણી આ રીતે છૂટો છવાયો છે, અને મેં કીધું એ પ્રમાણે ઘણીવાર એવું પણ બને કે 3, 4, 5 વાક્યોમાં જવાબ હોય તો એમાંથી ઉઠાવવું પડે, થોડા શબ્દો ઉઠાવવા પડે. તો અહીંયા આપણે જોઈશું કે શું કહે છે કે મેક શ્યોર દેટ ગર્લ્સ ડોન્ટ ફીલ વલ્નરેબલ વેન દે આર ટ્રાવેલિંગ અલોન. આ વસ્તુ મેન છે, આ વસ્તુ આપણે લખી છે જવાબમાં. તમારે સુધારા કરવા પડશે. પીડીએફ ડાઉનલોડ કરો અને વાંચો, પીડીએફમાંથી જવાબો શોધી શકો છો. આગળ વધીએ. રીડ ધ ફોલોઈંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ આપણને 3 લાઇનનો કવિતાનો સ્ટાન્જા આપ્યો છે. શું કહે છે? ખાસ પ્રશ્નો જોઈએ. શું છે પ્રશ્ન? વોટ ડઝ ધ પોએટ વોન્ટ ફોર હિઝ કન્ટ્રી? જે કવિ છે એ પોતાના દેશ માટે શું ઈચ્છે છે, શું માગે છે? તો જુઓ, અહીંયા છે ઇન ટુ દેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. બરાબર છે, આઝાદીના આકાશમાં મારા દેશને કહે છે જાગૃત કરી દે. એટલે કે મારો દેશ બિલકુલ આઝાદ થઈ જાય અને એ રીતે રહે. તો ધ પોએટ વોન્ટ્સ, અહીંયા વોન્ટ્સ કેમ આવશે? કારણ કે અહીંયા ડઝ આપ્યું છે, એટલે અહીંયા એસ લાગશે ક્રિયાપદમાં. ધ પોએટ વોન્ટ્સ દેટ હિઝ કન્ટ્રી વુડ અવેક ઇન્ટુ ધ હેવન ઓફ ફ્રીડમ. 16 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? વિચ વર્ડ, બહુ સરળ પ્રશ્ન છે. તો વિચ વર્ડ ઇઝ યુઝડ, ઉપયોગ કરવામાં આવ્યો છે ફોર ગોડ ઇન ધીસ સ્ટાન્જા? તો આ સ્ટાન્જામાં તો ખબર નહીં, એક જ શબ્દ છે ફાધર, પણ ઓલમાઇટી પણ શબ્દ છે જે કવિતામાં પણ છે. તો આપણે બંનેને સમજવા પડે. કવિતામાં હાલ તો ફાધર એકલો આપ્યો છે, પણ ધ વર્ડ પછી આ રીતે સિંગલ ઇન્વર્ટેડ કોમા આપણે હાઇલાઇટ કરવા માટે કરવું પડશે કે આ શબ્દ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ટેક્સ્ટ બુકમાં, એટલે કે કવિતાનો છે. ધ વર્ડ ફાધર ઇઝ યુઝડ ફોર ગોડ ઇન ધીસ સ્ટાન્જા. સેક્શન ડીની વાત કરીશું. લેંગ્વેજ ફંક્શન છે. કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ શું કરવાનું છે? ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન છે. ખાસ આપણે યાદ કરીશું શું કરવાનું. 17 નંબર. માઇક ટાયસન ફોટ શોઈંગ સપોઝિશન. સપોઝિશન એટલે એઝ ઇફ, પછી જે કરતા હોય એટલે કે એનું પ્રોનાઉન આપણે યાદ કરવાનું છે. કરતા પુરુષ છે તો હી, સ્ત્રી છે તો શી, પ્લુરલ છે તો ધે, અને જોડે વર. એઝ ઇફ આવી ગયું, ચોક્કસ છે. હી કોના માટે છે? માઇક ટાયસન, પુરુષ છે એટલે હી છે.
અને વર છે. બિલકુલ પરફેક્ટ જવાબ છે. અને આમાં બધામાં એઝ આપણને ખબર છે મેનરમાં આવતું હશે. એઝ ઇફ પછી ઇઝ ના આવે, હી હોય કે ગમે તે હોય, વોઝ પણ ના આવે, એટલે આ બધા આ રીતે ખોટા પડે છે. ત્યારબાદ 18 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? માય ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ. જશે ભાઈ, એમના પિતા એરપોર્ટ જશે. શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઇસ છે. અહીંયા ઓલ્ટરનેટ ચોઇસ આપ્યું છે, વિકલ્પ આપવાના છે. વિકલ્પ માટે થોડાક શબ્દો છે, આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોર પણ છે, ક્યારેક ક્યારેક એન્ડ પણ આવી શકે છે. પણ અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા આઈધર તો આપ્યું છે, પણ એન્ડ ના ચાલે. આઈધર જોડે ઓર આવે, નાઈધર જોડે નોર પરફેક્ટ છે. અહીંયા નાઈધર જોડે ઓર, આ સ્પેલિંગ ખાસ જો, નોર ના આવે ખાસ તો, બરોબર છે. એટલે આ ધ્યાન રાખીશું તો ઇઝીલી આપણો જવાબ થશે બી. વાક્યને જોડવા થોડુંક મુશ્કેલ કામ છે, પણ અહીંયા તો બહુ જ સરળ વાક્ય આપ્યું છે. મિનિંગ ખબર પડશે તો તમે ઇઝીલી કન્જક્શનનો યુઝ કરી શકશો. જેમ કે તમે ક્રિકેટર છો અને તમે બોલિંગ કરો છો, એન્ડ યુ બોલ, બરાબર છે. પણ તમે ક્રિકેટર છો અને અત્યારે વોલીબોલ રમી રહ્યા છો તો બટ, બરાબર છે. એટલે કે સમાન અર્થવાળા, સમાન એક ગતિમાં જતા, એક દિશા તરફ જતા તો એન્ડ આવશે. વિરોધી વાક્યો માટે બટ એટલે કે કોન્ટ્રાસ્ટવાળા શબ્દો આવશે, બરાબર. એક વ્યક્તિ બીજો વ્યક્તિ છે, બોથ આવશે. બંને જણા ક્રિકેટર છે. તો ઘણીવાર શું છે કે આ વર્ડ્સ, આ શબ્દો જે કન્જક્શન છે એ 1-2 દિવસ કે 1-2 વિડીયોથી નહીં થઈ શકે. એના માટે આપણને કન્જક્શન, વર્ડ મિનિંગ, ઘણા બધા સેન્ટેન્સનો મિનિંગ પણ ખબર હોવું જોઈએ. પછી જે એના ક્લોઝિસ છે, એડવર્બ ક્લોઝિસ છે બધા, બરાબર છે, એ બધા પણ આપણને ખબર હોવો જોઈએ. તો થોડીક સમસ્યા આમાં રહેશે, પણ શું કહે છે? આઈ ઓપન્ડ ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ, બરાબર. એનો જે કેશ બોક્સ છે પૈસાનો છે એ ટેબલ પર એને ખોલ્યું છે. આઈ ટુક આઉટ 500 રૂપીઝ નોટ, એમાંથી 500 રૂપિયા નોટ કાઢી છે. ઇટ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી, બરાબર છે. હવે જોઈએ શું જવાબ આવશે. આઈ ઓપન્ડ ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ, અને પછી શું કર્યું? એન્ડ ટુક આઉટ. અહીંયા પછી આપણે આઈ કાર્ડ નાખવો પડશે. આઈ નહીં લખવાનો, કારણ કે અહીંયા આઈ ગયો છે, એન્ડ છે એટલે ફરી આઈની જરૂર નથી. આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ એન્ડ ટુક આઉટ 500 રૂપીઝ નોટ, જે, બરાબર છે, જે મને આપવામાં આવી હતી, વિચ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી. બહુ જ સરળ વાક્ય મેં જે જોઈન કર્યું છે, એટલે કે કમ્બાઈન કર્યું છે. આ રીતે પણ તમે કરી શકો છો. સેક્શન ઈની વાત કરીએ, સેક્શન ઈ ઈમેલ રાઇટિંગનો છે. એનો પણ સંપૂર્ણ જવાબ સમજવાનો પ્રયત્ન કરીએ. ઈમેલ રાઇટિંગ 5 માર્ક્સનો પ્રશ્ન છે. હેમંત શાહ નામના વ્યક્તિની વાત કરી છે. હેઝ રિસીવ્ડ પાવર બેંક. પાવર બેંક હોય કે કોઈ પણ ઓનલાઈન પ્રોડક્ટ હોય, બિલકુલ તૈયાર કરી જ દેવાનું. બોર્ડની પરીક્ષામાં કદાચ મારા મતે પૂછાઈ શકે છે, કારણ કે હવે બધું ઓનલાઈન જ થઈ ગયું છે ભાઈ. ઓનલાઈન ખરીદી થાય જ છે અને સમસ્યાઓ એમાં બહુ હોય છે. તો રિસીવ્ડ પાવર બેંક, આ પાવર બેંક હોય, આઈફોન હોય ને બધા મોબાઈલનું ને શૂઝનું ને એવું બધું ઘણું બધું પૂછાય. તો પાવર બેંકની શું સમસ્યા હોઈ શકે એ થોડી મોબાઈલની પણ આપણે તૈયાર કરીએ. ફ્રોમ એમેઝોન છે, વિચ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી, સો રાઇટ એન ઈમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇટ ટુ એમેઝોન. અહીંયા એનું જે એડ્રેસ આપ્યું છે, ઈમેલ આઈડી, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્રોમ કોણ છે? હેમંત શાહ છે, એટલે હેમંતનું આઈડી બનાવવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું કે એમાં કોઈ કેપિટલ અક્ષર નહીં આવે, સૌથી પહેલું કામ આ. પછી સ્પેસ નહીં આવે, એ ધ્યાન રાખવાનું. એટલે કે બધું સળંગ લખવાનું. એટલે કે hemant007@gmail.com. અને કોને મોકલવાનું છે આપણે? તો એમેઝોનવાળું જે એડ્રેસ આપણને આપેલું જ છે, આ એડ્રેસ છે, એને જ આપણે લખવાનું છે. સબ્જેક્ટ આપણો શું હોઈ શકે? તો આપણો પાવર બેંકનો પ્રોબ્લેમ છે, તો રિપ્લેસ કરવાનું છે. તો રિપ્લેસમેન્ટ ઓફ ધ પાવર બેંક. તારીખ આપણે જે યોગ્ય હશે, જે તારીખ પરીક્ષા હોય એ તારીખને આપણે લખીશું. સર કરી શકીશું આપણે સંબોધન, સેલ્યુટેશન. અને નોર્મલ આ વાક્ય મેં અગાઉ iPhone 15 કે 11નો વિડીયો મૂકેલો છે, 11નો. તો એમાં જે છે કે ઓનલાઈન પ્રોડક્ટ માટે આપણે શરૂઆત આવી રીતે જ કરવાની કે આઈ ઓર્ડર્ડ આઈફોન હોય તો આઈફોન, જે પણ વસ્તુ હોય, આઈ ઓર્ડર્ડ આઈફોન છે, અહીંયા પાવર બેંક છે, તો આઈ ઓર્ડર્ડ પાવર બેંક એન્ડ રિસીવ્ડ ઇટ લાસ્ટ મંડે. અથવા આપણે વાક્યને આ રીતે પણ લખી શકાય કે આઈ એમ યોર રેગ્યુલર કસ્ટમર, ને આઈ એમ યુઝિંગ યોર રેગ્યુલર પ્રોડક્ટ્સ, ને પછી વેઇટિંગ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ સેલ, રિપબ્લિક સેલ, ને આઈ ઓર્ડર્ડ માય પાવર બેંક, ને એ રીતે સ્ટાર્ટ કરી શકાય. પોતાનું પણ થોડું ઇન્ટ્રોડક્શન આપી શકાય કે માય નેમ ઇઝ આ, અને આ એડ્રેસ પરથી મેં આ ખરીદી કરી છે, એમ કરીને. બટ નાઉ આઈ ડિસ્કવર્ડ સમ પ્રોબ્લેમ્સ ઇન ધ પીસ. હવે જે પણ પ્રોબ્લેમ છે આપણે ખાસ થોડા, જે પણ વસ્તુ છે, જેમ કે શૂઝ છે તો એના શું પ્રોબ્લેમ હોઈ શકે, મોબાઈલ છે તો એના શું ઇસ્યુ હોઈ શકે, એ થોડા તૈયાર રાખવા પડશે. 3-4 તો કરવા જ પડે. અને પાવર બેંકના જે ઇસ્યુ છે એ લખ્યું છે મેં, ધે આર નો બ્રાન્ડ મેન્શન. ઘણીવાર આપણે ઓનલાઈન પ્રોડક્ટ મંગાવી લેતા હોય છે જે તે બ્રાન્ડનું, પણ ઘણીવાર શું હોય છે કે આપણે જોતા હોય તો એનું કે બ્રાન્ડનું નામ જ નથી લખેલું હોતું, એટલે કે નોન બ્રાન્ડેડ વસ્તુ આવી જાય છે. તો આપણે લખ્યું છે નો બ્રાન્ડ મેન્શન. પછી ડિસ્ચાર્જીસ ઇન્સ્ટન્ટલી, બરાબર. પાવર બેંક છે એટલે ચાર્જ કરીએ છીએ આપણે 2 કલાક,
અને ફટાક દઈને ઉતરી પણ જાય છે, તો એ ડિસ્ચાર્જીસ છે. પછી ટેક્સ મોર ટાઈમ ટુ ચાર્જ, બરાબર, 2-3 કલાક વધારે કલાક ટાઈમ લે છે. સ્લાઇટલી ડેમેજ ફ્રોમ ધ કોર્નર, બરાબર છે, એ પણ આપણે લખી શકીએ, કોર્નરમાંથી થોડુંક ક્રેક થયેલા છે. પ્લીઝ ચેક ધ પાવર બેંક એન્ડ રિટર્ન મી ઇન ધ બેસ્ટ કન્ડિશન, બરાબર છે, ઓર પ્રોવાઈડ મી ન્યૂ પાવર બેંક એઝ સુન એઝ પોસિબલ, વેઇટિંગ ફોર ક્વિક રિપ્લાય. ઓકે, અહીંયા પણ ભૂલ છે, યુ આર સિન્સિયરલી અને હેમંતની સાઇન કરવાની આપણે રહેશે, બરાબર. આ જૂનો ઈમેલ આઈડી છે, એમાંથી કોપી પેસ્ટ નહીં પણ મારી છે, પણ ચોક્કસ આપણે હેમંત શાહનું નામ લખવાનું છે અને અહીંયા આપણો આઈફોનના બદલે પાવર બેંક. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ જ્ઞાનજ્યોત. બિલકુલ કરીશું આપણે સૌ. થેન્ક યુ.